હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? અસ્સલામ વાલેકુમ. આજે બનાવશું આપણે વેજ મંચુરિયન. પહેલાં આપણે કોબી કટિંગ કરી અને રાખી દીધી છે. આની અંદર રાખશું આપણે મરચાં અને ડુંગળીની કટિંગ રાખી. આની અંદર રાખશું આપણે આદુ લસણની પેસ્ટ અથવા કટિંગ કરીને તમે રાખી શકશો. આની અંદર રાખશું આપણે મંચુરિયન મસાલો રેડીમેડ તૈયાર મળે છે, ચિંગ્સનો આપણે રાખશું. જોઈ શકો છો આપણે રાખી દીધો છે. આની અંદર રાખશું આપણે સોયા સોસ, હા, ચીલી સોસ, ગ્રીન ચીલી. એવું તમને પછી બોલવાનું. પછી ગ્રીન ચીલી રાખી દીધી છે આપણે. રેડ ચીલી નથી આપણા પાસે, એટલે રાખશું આપણે હવે અહીંયા સોયા સોસ. જોઈ શકો છો. હવે આની અંદર રાખશું આપણે લાલ મરચાં, રેડ મરચાં પાવડર તીખાસ માટે. એની અંદર રાખશું આપણે રાખશું અહીંયા આપણે કલર. તમને પસંદ હોય તો રાખવાનો, નકર નહીં. કલર રાખી દીધો છે. આની અંદર રાખશું આપણે મેદાનો લોટ. આની અંદર રાખશું આપણે સ્વાદ અનુસાર નમક. આપણા સોયા સોસમાં એ નમક હતું એટલે આપણે જોઈને રાખશું. જોઈ શકો છો. હવે આપણે આ બધા એને મિક્સ કરી લઈશું. જરૂર પૂરતું આપણે એમાં થોડુંક પાણી એડ કરશું. મિક્સ કરી લઈશું આપણે. જોઈ શકો છો આપણો લોટ તૈયાર કરી લીધો છે, બાંધી લીધો છે આવી જ રીતના. હવે આપણે એને તેલ મૂકી અને તળી લઈશું. જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે મંચુરિયન રાખી દઈએ. આવી રીતના આપણે રાખી દઈશું મંચુરિયન. તૂટી જાય. જોઈ શકો છો આપણા મંચુરિયન તળાઈ ગયા છે. આવી રીતના આપણે ક્રિસ્પી મંચુરિયન તળી લીધા છે. હવે આપણે એને કાઢી લઈશું. બંધ હતો. જોઈ શકો છો તે બનાવી લીધા છે મંચુરિયન. હવે આપણે સર્વ કરીશું. ક્રિસ્પી મંચુરિયન તૈયાર છે. જરૂરથી બનાવજો. સાંજના ભૂખ લાગે ત્યાં બનાવી શકો જલ્દીથી એવા મંચુરિયન. આપણે સેજવાન ચટણી સાથે સર્વ કરી દીધા છે. જોઈ શકો છો.